પ્રભાસ પાટણ એક સનાતન ધર્મ સંસ્કૃતિનું પાશુપત સંપ્રદાયનું એક બહુ મોટું કેન્દ્ર હતું. સોમનાથ મહાદેવ એટલા બધા પ્રાચીન છે કે તેના ઇતિહાસની આપણે વાત કરવા જઈએ તો સોમનાથ મહાદેવનું સૌ પ્રથમ પ્રાચીન મંદિર એ છે બન્યું છે ત્યારથી માંડી અને અત્યારે જે મંદિર ઊભું છે એ 7 વખત આ મંદિર જુદા જુદા સમયે બંધાયા છે. સૌ પ્રથમ મંદિર છે ભગવાન ચંદ્રએ બાંધેલું હતું. એ પછી બીજું મંદિર ચાંદીનું મંદિર રાવણે બાંધ્યું હતું. ત્રીજું મંદિર કૃષ્ણ ભગવાને લાકડાનું બાંધ્યું હતું. ચોથું મંદિર છે એ ભીમદેવ પહેલાએ પથ્થરનું મંદિર બંધાવ્યું હતું. સોમનાથ ઉપર અનેક વખત આક્રમણો થતા રહ્યા. એમાં સૌથી પ્રથમ અને મોટું આક્રમણ મોહમ્મદ ગઝનવીએ જાન્યુઆરી 1026 આક્રમણ કર્યું હતું અને એણે સોમનાથનું મંદિર લૂંટ્યું અને તોડ્યું. સોમનાથની જાહો જલાલી આખા એશિયા ખંડમાં એની ધન દોલત અને એની પૂજા વિધિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિખ્યાત થઈ ગયેલી હતી અને જેને હિસાબે મોહમ્મદ ગઝનવીએ સોમનાથને લૂંટવા માટેની યોજના કરી. આ બાબત આપણને મોહમ્મદ ગઝનવીનો ઇતિહાસકાર અલબેરુની હતો એના વૃત્તાંતમાંથી આપણને જાણવા મળે છે. સોમનાથની એવી જાહો જલાલી હતી કે ત્યારે કાશ્મીરથી ફૂલો આવતા હતા, ગંગાજળ પણ કાવડ દ્વારા લાવવામાં આવતું હતું. 300 વાણંદો ત્યાં મુંડન કરવા માટે રહેતા હતા અને સોમનાથ મહાદેવના આગળના જે નૃત્ય મંડપમાં છે એ ગાનારીઓ નર્તકીઓ નાચ કરતી એવા નર્તકીઓ પણ રહેતી હતી. સોમનાથનું રક્ષણ કરવા માટે આજ સુધીમાં અનેક રાજપૂતોએ બલિદાનો આપ્યા છે, અન્ય સમાજે પણ બલિદાનો આપ્યા છે. આ બલિદાનો એટલા બધા પ્રમાણમાં આવ્યા કે અનેક રાજપૂતાણીઓના ચૂડા ભાંગ્યા, અનેક બ્રાહ્મણીઓએ વિધવા થઈ છે, બીજી જ્ઞાતિઓ પણ વિધવા થઈ છે અને જેને હિસાબે આ સોમનાથ અખંડ તૂટતા રહ્યા અને પાછા બંધાતું રહ્યું છે. આ મંદિર સોમનાથનું જ્યારે આક્રમણ થયું ત્યારે રા નવઘણ પહેલાના સેનાપતિ મહિધર અને શ્રીધર હતા, એણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આ પછી વાજા રાજવીઓએ પણ બલિદાનો આપ્યા. જુનાગઢના ચુડાસમા રાજવી જયસિંહ બીજાએ પણ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. લાઠીના રાજકુમાર હમીરજી ગોહિલ અને એની સાથે વેગડાજી ભીલે પણ સોમનાથ મહાદેવની રક્ષા કરતા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. 1947 જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જુનાગઢ 13 નવેમ્બર 1947 રોજ આવે છે. અહીંથી એ પછી સોમનાથ જાય છે અને સોમનાથના દરિયા કિનારે આ ખંડેર અવસ્થામાં આવેલું મંદિર જોઈને સરદાર વલ્લભભાઈ પટેલનું હૃદય દ્રવી ઉઠ્યું અને એમણે ત્યાં દરિયા કિનારે જઈ પાણીની અંજલી લઈ અને પ્રતિજ્ઞા કરી કે અહીં આપણે મંદિર બાંધવું છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહના બંનેના પ્રયત્નોથી આ સોમનાથ મંદિરની રચના થઈ હતી. તરત જ સોમનાથ ટ્રસ્ટની રચના કરવામાં આવે છે અને ત્યારે સૌથી મોટો ફાળો જામ દિગ્વિજયસિંહે આપેલો. શામળદાસ ગાંધીએ આરજી હુકુમત વતી 51,000 રૂપિયા એમાં આપેલા. આ પછી સોમનાથ ટ્રસ્ટે આખા હિન્દુસ્તાનમાં સોમનાથનું આ મંદિર બાંધવા માટેનો ફંડ ફાળો એકત્ર કરવા માંડ્યો અને 3 વર્ષના અંતે સોમનાથના મંદિરનું જે બાંધકામ થયું એમાં ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે મે 1951 પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે સનાતન ધર્મીઓ સોમનાથ વિનાનું પ્રભાસ પાટણ ક્યારેય કલ્પી શક્યા નથી. જાણે કે સોમનાથ ફિનિક્સ પક્ષીની જેમ અનેક વખત ફરી વખત ઊભું થતું જ રહ્યું છે, જે હિન્દુ સમાજનો અને સનાતન ધર્મનો સંસ્કૃતિનો સોમનાથ પ્રત્યેની આસ્થાનો આ પડઘો કે પ્રતિબિંબ છે એમ